મંતવ્ય સીટની જે આપણે મંતવ્ય કુબેર કરીને જે તુવેર આવે છે એ આપણે ફાર્મર ખેડૂત ભાઈ તુવેરનું પ્લોટ લગાવેલો છે. તો આજે આપણે ત્યાં પાક નિર્દેશન માટે આપણે બધા ખેડૂત ભેગા થયા છે અને આપણે માહિતી લઈએ. અને પહેલાં તો તમારું નામ ને જણાવશો? તમારું નામ જણાવો. મારી ભાઈ પોપટભાઈ સિયાણી. તમે પણ આ તુવેર વાવેલી છે મંતવ્ય કુબેર, બરાબર? તમને આ તુવેરમાં કેવું લાગ્યું? બહુ સારું. એક થોડો ત્રોવાણ નહીં, બરાબર. બીજી જાય તે ભેગી નહીં. હા, બરાબર બરાબર. એક થોડો બીજો નહીં હો. વેલી પાકતી. હા, સિંગુમાં બહુ સારું, બહુ સારું. પાકવામાં એક ધારું પાકી લીધો, એક ધારો પાકી લીધો. આ લુરખા એક આરે થઈ જાય છે એક ધારે. અને દાણામાં શેડાના દાણા બધાય ભરાવદાર ને એક ધારા છે. એક ખરકી હા, ક્વોલિટી એક quality. અને તમે અન્ય તુવેરને ઉપાડ્યો આમને એનો વજન જોજો ને આનો વજન પુષ્કળ વજન. કેમ કે એ એક ખરકી દાણાની ક્વોલિટી છે એને લીધે. અને આ વર્ષે થોડુંક વાતાવરણનું તમને ખબર છે આ વખતે એવું છે. અન્ય તુવેરમાં શું પરિસ્થિતિ છે? કોઈ આને વાતાવરણ ખરાબ છે તો ત્રોવાણ ન થઈ. અને બીજી બધી તુવેર ત્રોવાણ તમે જુઓ, બધી તુવેર ત્રોવાણ થઈ ગઈ. ટૂંકમાં ત્રોવાણ છે. અને જે સિંગુના છે ને એક ધારા, એક ધારો છે. અને અન્ય તુવેર છે ને તમે જોયું હોય કદાચ બીજી તુવેર છે ને પાકવામાં છે ને બામોરમાં હોય. આની સિસ્ટમ જો એક જ હારે પાકે. વાટણી થઈ જવાની. એક જ હારે વાટલી થઈ જાય અને પાકવામાં પણ એક હારે કમ્પ્લીટ થઈ જાય. 42 92 7 20 આપણે હા કે ભાઈ વાવ્યા જેવી એ હાસુ છે એ તો કેવું પડે. હા, બરાબર. કોઈ એવું નથી કે ભાઈ કંપનીને લીધે કે તમે એમ નહીં એવું નથી. ખેડૂત મિત્રોએ કીધું કે આનું જે પાકનું ઉદાહરણ છે એ એક સરખું છે જે આપણે જોઈ શકીએ. મીટિંગ ગોઠવી છે કંપની સાહેબ કે તમે આવજો ને હું આવ્યો જમીન તો નીકળો. જો મિત્રો આખો પ્લોટ જે પાક છે 44 વીઘાનો પ્લોટિંગ છે. આ એક જ ધારો લીધેલા છે.